ચાલો વાંધો નહીં, વધીએ આગળ. તો લાસ્ટ ટાઈમ ક્યાં સુધી જોયેલું હતું આપણે? પ્રથમ નિયમ આઈ થિંક પૂરો કર્યો હતો ને, પઢાઈ લખેલો ને પ્રથમ નિયમ ને. ચાલો પ્રથમ નિયમ પૂરો થઈ ગયો. પછી આ બધી શરતો જોઈ ગયેલા, બરાબર છે, આ બધું જોઈ લીધેલું હતું, વિશિષ્ટ ઉષ્મા ને આ તે. હવે આપણે અહીંયાથી આવ્યા હતા પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા. ઓલરેડી આપણે ગયા ચેપ્ટરની અંદર આ ટોપિક છે તેને આપણે ભણી ગયા છીએ, બરાબર છે. ઓલરેડી ગયા ચેપ્ટરની અંદર આ ટોપિક ભણી ગયા છીએ, બરાબર ને. ચાલો તો હવે આપણે આગળ વધીશું. તો કે ભાઈ ઉષ્માનો એક જૂનો એકમ છે, બરાબર છે, જેને આપણે કેલરી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? કેલરી તરીકે, બરાબર. કેલરી પણ એક અગત્યનો એકમ છે. ભાઈ ધ્યાન આપજો અહીંયા, બરાબર. પછી તમારું ડાચું અહીંયા ધ્યાન આપો. પહેલા આપણે 1 ગ્રામ પાણી છે તેનું તાપમાન ધારો કે મારે 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવું હોય, બરાબર છે. 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવું હોય, એ 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે મારા દ્વારા જેટલી પણ ઉષ્મા આપવામાં આવે છે એ ઉષ્માને કહેવાશે 1 કેલરી. શું કહેવાશે? એ ઉષ્માને 1 કેલરી જેટલી ઉષ્મા કહેવાશે. વધુ ચોકસાઈપૂર્વક માપવામાં જાણવા મળ્યું હતું કે પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે થોડી બદલાય છે. એટલે જેમ જેમ તમારા તાપમાનમાં ફેરફાર આવશે તેમ તેમ ઉષ્મામાં શું આવશે? ફેરફાર આવશે, બરાબર છે. તાપમાન બદલાશે તેમ તેમ ઉષ્મા પણ શું થશે? બદલાઈ જશે. આકૃતિમાં આ ફેરફાર દર્શાવ્યો છે, બરાબર. 0 ડિગ્રી થી લઈને તમે 100 ડિગ્રી સેલ્સિયસના ગાળામાં જશો. 0 ડિગ્રી થી લઈને ક્યાં સુધી જશો? 100 ડિગ્રી સેલ્સિયસના ગાળાની અંદર જશો તો ત્યાં આગળ તમને આ ફેરફાર જે છે તે તમને ઘણો બધો જોવા મળે છે. ક્લિયર છે? ધારો કે તમે 0 ડિગ્રી પરથી 20 ડિગ્રી પર આવો તો અહીંયા જોવો એ ફેરફાર કેવો છે? ખૂબ જ નજીવો છે, બરાબર છે. આમ કેલરી વધુ ચોકસાઈ માટે વ્યાખ્યા માટે તાપમાનના એક ગાળો દર્શાવવો જરૂરી છે. એટલે તમારે ફિક્સ ગાળાને આધારે તમે કેલરીનું મૂલ્ય જે છે તે નક્કી કરી શકો છો, બરાબર છે. ડાયરેક્ટલી એનું મૂલ્ય તમે નક્કી કરી શકતા નથી. 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ થી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. શોર્ટમાં કહીએ તો 1 કેલરી એટલે શું? તો કે 1 ગ્રામ દીઠ 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે આપવી પડતી ઉર્જા, બરાબર છે. 1 ગ્રામ દીઠ 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારવા માટે આપવી પડતી જે ઉર્જા છે એ ઉર્જાને આપણે શું કહીશું? 1 કેલરી કહીશું. કેટલું કહીશું? 1 કેલરી, બરાબર છે ને. 1 કેલરી તરીકે ઓળખવામાં આવે છે. અને ઉષ્માનો એક આ એકમ છે, બરાબર છે. ઉષ્મા ઉર્જા જે છે તેના માટેનો એક શું છે? આ એકમ છે, બરાબર. જે તમારે યાદ રાખવાનો રહેશે. સમજ પડે છે ને બધાને? ક્યાંથી પડતી? પડે છે. હવે એસઆઈ એકમ પદ્ધતિમાં પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4186 જૂલ પર કેજી કેલ્વિન છે. એટલે કે 4.186 જૂલ પર ગ્રામ પર કેલ્વિન એટલું જોવા મળે છે. અને 1 કેલરી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જરૂરી કાર્યને આપણે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક એટલે શું? 1 કેલરી જેટલી ઉષ્મા મેળવવા માટે, બરાબર છે, 1 કેલરી જેટલી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે આપણે જે કાર્ય કર્યું છે એ કાર્યને આપણે શું કહીશું? એનું યાંત્રિક તુલ્યાંક. જે ખરેખર ઉર્જાના 2 એકમો કેલરી અને જૂલના અંદર રૂપાંતરણ કરી શકાય છે. એટલે યાદ રાખજો 1 કેલરી બરાબર કેટલા જૂલ એવું તમને પૂછે તો કેટલા યાદ રાખવાના છે? 4.186 જૂલ. કેટલા યાદ રાખવાના છે? 4.186 જૂલ, બરાબર છે. એ તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. ખબર પડશે કે નહીં પડશે? પડશે. એટલે 4.186 જૂલ એટલો તમને જવાબ મળશે. આપણે અગાઉ નોંધ્યું તે મુજબ કઈ પ્રક્રિયા કે શરત એ ઉષ્માનું વહન થાય છે તેના પર વિશિષ્ટ ઉષ્માધારિતા આધાર રાખે છે. દાખલા તરીકે વાયુઓ માટે આપણે 2 વિશિષ્ટ ઉષ્માઓ વ્યાખ્યાયિત કરીએ છીએ, બરાબર છે. કેટલી વ્યાખ્યાયિત કરીએ છીએ? 2 વિશિષ્ટ ઉષ્માઓને વ્યાખ્યાયિત કરીએ છીએ. જેમ કે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, બરાબર છે. કાં તો તમે કદ અચળ રાખશો એના દ્વારા વિશિષ્ટ ઉષ્મા પ્રાપ્ત કરશો, કાં તો અચળ દબાણ દ્વારા, બરાબર છે. 2 રીતના તમે વિશિષ્ટ ઉષ્મા મેળવી શકો છો. તો આદર્શ વાયુ માટે આપણે એક સાદું સમીકરણ છે. કયું સાદું સમીકરણ છે? તમે બધાને જ ખબર છે. Cp - Cv = R, બરાબર છે. કે ભાઈ આ વિશિષ્ટ ઉષ્મા ક્યારે? અચળ દબાણે, વિશિષ્ટ ઉષ્મા અચળ કદે. એ બંનેનો તમે જો બાદબાકી કરશો તો એ બાદબાકી કેટલી આવશે? તો કે R જેટલી આવશે. જ્યાં Cp અને Cv છે તે શું છે? તો કે ભાઈ અચળ દબાણ અને અચળ કદ દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા દર્શાવે છે. શું દર્શાવે છે? મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે R છે તે સાર્વત્રિક વાયુ નિયતાંક છે,
હવે આપણી પાસે એક સૂત્ર છે જે ઓલરેડી આપણે લાવ્યા હતા, તમને બધાને યાદ હશે આઈ હોપ, કે ભાઈ થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ શું હતો? કોઈને ખબર છે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ? થર્મોડાયનામિક્સ નો પ્રથમ નિયમ શું આવશે બોલો? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, બરાબર. આ એક સિમ્પલ સૂત્ર આપણી પાસે હતું. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. એના આધારે આપણે જોઈએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ, ડેલ્ટા ડબલ્યુ એટલે શું લખાશે? પી ડેલ્ટા વી લખાશે. શું લખાશે? પી ડેલ્ટા વી. આઈડિયા આવશે? એટલે આની વેલ્યુ કેટલી આવશે? પી ડેલ્ટા વી જેટલી વેલ્યુ આવશે, બરાબર છે. હવે હું શું કરું છું તો કે ભાઈ અહીંયા કદ છે તે કેવું છે? અચળ છે. કદ કેવું છે? અચળ. તો કદ અચળ એનો અર્થ શું થયો? પ્રારંભિક કદ અને અંતિમ કદ બંને કેવું હશે? સરખું હશે. પ્રારંભમાં કદ અને અંતિમમાં કદ કેવું હશે? સરખું હશે. એટલા માટે ડેલ્ટા વી ની કિંમત કેટલી આવશે? 0 આવશે. ચાલો, માટે શું લખાશે અહીંયા આગળ? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ. ડેલ્ટા ક્યુ બરાબર શું લખાશે? ડેલ્ટા યુ લખાશે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું મળશે? ડેલ્ટા યુ મળશે. તો અહીંયા આગળ આપણે જો આ બધાને ડેલ્ટા ટી વડે ભાગી નાખીએ, શેના વડે ભાગી નાખીએ? ડેલ્ટા ટી વડે. કારણ કે આપણને બધાને જ ખબર છે કે ભાઈ સી જે છે, સી વિશિષ્ટ ઉષ્મા ધારિતા, તેનું સૂત્ર શું આવશે? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. આવશે કે નહીં આવશે? આવશે. એટલે કે સી બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, આવું આપણને પ્રાપ્ત થાય. આવું ક્યારે પ્રાપ્ત થઈ શકે છે? તો કે ભાઈ જ્યારે તમે ડેલ્ટા ક્યુ ને ડેલ્ટા ટી વડે ભાગો, તો આ બંને બાજુ ડેલ્ટા ક્યુ જે છે તેને ડેલ્ટા ટી વડે ભાગી દઉં તો શું મળી જશે? અહીંયા આગળ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી મળશે. ખ્યાલ આવશે? તો અહીંયા આગળ જે આપણને સી ની વેલ્યુ પ્રાપ્ત થશે તેને કઈ કહેવાશે? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા. શા માટે અચળ કદે? તો કે અહીંયા આગળ આપણું કદ કેવું લીધેલું છે? અચળ. એટલા માટે આ બધાના કાઉન્સમાં શું લખવા પડશે? વી લખવા પડશે, બરાબર છે. એટલે સીવી બરાબર શું થઈ જશે? ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી ઓફ વી. અહીંયા થશે ડેલ્ટા યુ ના છેદમાં ડેલ્ટા ટી ઓફ શું લખાશે? વી. લખાશે કે નહીં લખાશે? લખાશે. આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. આ જ વસ્તુ તમને ધારો કે કોન્સ્ટન્ટ પ્રેશર માટે કીધેલું હતું. કોન્સ્ટન્ટ પ્રેશર. કોન્સ્ટન્ટ પ્રેશર એટલે ખબર પડે છે ને? કોન્સ્ટન્ટ પ્રેશર એટલે શું? કોન્સ્ટન્ટ પ્રેશર એટલે પી જે છે પ્રેશર તે અચળ છે. કોણ અચળ છે? પ્રેશર અચળ છે. તો પ્રેશર અચળ હોય તેના માટે મારે લખવું હોય તો શું લખી શકાય? બોલો. પ્રેશર અચળ હોય તેના માટે મારે લખવું હોય તો શું લખી શકાય? તો કે સેમ જે આપણે વસ્તુ લખી હતી તે જ, કે અહીંયા આગળ તમારે ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. આવું છે આપણી પાસે કે નથી? છે. હવે આની અંદર શું કરું છું હું? તો કે ભાઈ પ્રેશર કોન્સ્ટન્ટ છે, તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય શું લખાશે? ડેલ્ટા ટી પ્લસ અહીંયા શું લખાશે? ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ડબલ્યુ ની કિંમત છે અમારી પાસે કેટલી છે? કેટલી છે? બોલો. પી ડેલ્ટા વી બાય શું થશે? ડેલ્ટા ટી થશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. અહીંયા પ્લસ આવશે ભાઈ. ક્લિયર છે ને? ચાલો, એટલે આ ક્લિયર છે. એટલે અહીંયા લાઈનમાં વાંચવાનું. ચાલો, તો આ જે મળ્યું તે આપણને શું મળ્યું? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બ્રેકેટમાં શું આવશે અહીંયા આગળ? તો કે પ્રેશર પી આવશે. આ છે તે ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. આ કોના માટે આવ્યું આપણું? આ કોના માટે આવ્યું? પ્રેશર માટે આવ્યું. ચલો, પી ડેલ્ટા વી બાય ટી, તો પી ઇન્ટુ વી એનું સૂત્ર છે આપણી પાસે. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. તો અહીંયા શું લખાશે આપણાથી? પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. મ્યુ બરાબર 1 છે, તો આર ડેલ્ટા ટી છેદમાં શું લખાશે? ડેલ્ટા ટી. આ બે કેન્સલ થશે. છેદવાળો ટી છે તે, બરાબર. ખ્યાલ આવ્યો? તો શું મળી જશે આપણને? આ જે છે તેની જગ્યાએ શું લખાશે મારાથી? તો કે આની જગ્યાએ લખાશે મારાથી સીપી. શું લખાશે? સીપી લખાશે ને. આ ક્યુ બાય ટી એટલે શું લખાય? અહીંયા સી લખાય ને. સી એટલે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હવે ડેલ્ટા યુ બાય ટી છે. હવે પ્રેશર હોય, અચળ કે કંઈ પણ હોય, એની જગ્યા પર મારાથી શું લખાશે? આની જગ્યા પર. તો કે ભાઈ આ જે છે તેની જગ્યા પર મારાથી આવું લખું તો ચાલે કે ના ચાલે એ તમારે મને કહેવાનું. આને અચળ પ્રેશરે કહું કે અચળ કદે કે? આ બંને વસ્તુ રહેશે કેવી? સરખી જ રહેશે. કારણ કે જો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી છે, ડેલ્ટા યુ બાય ટી એની વેલ્યુ કોના બરાબર છે? સીવી બરાબર. ને સીવી એ કેવો છે? અચળ આવે.
એટલે આની જગ્યા પર હું ડાયરેક્ટ CV લખું તો ચાલે કે ના ચાલે? ચાલે. ને ઇઝ ઇક્વલ પ્લસ શું લખાશે? R લખાશે. લખાશે કે નહીં લખાશે? લખાશે. માની લો કે નથી આવડતું, નથી સમજ પડતી, બરાબર, તો એના માટે એક સિમ્પલ ટેકનિક આપો કે આ CP લખી દીધું, આને બેઠું રહેવા દો ડેલ્ટા U બાય ડેલ્ટા T પ્લસ શું લખી દીધું? R. આ આપણને સમીકરણ મળ્યું. આ શું મળ્યું આપણને? સમીકરણ મળ્યું. ખ્યાલ આવે છે? ક્યાંથી આવતો? આવે છે. હવે જો ડેલ્ટા U બાય ડેલ્ટા T તેના બરાબર કેટલા છે? CV છે ને? હેલો, ક્લિયર? ડેલ્ટા U બાય ડેલ્ટા T કોણ છે? CV. મૂકો CV તો શું થશે? CP માઇનસ CV બરાબર R. તો આ રીતના શું થાય? CP માઇનસ CV બરાબર R. એ સંબંધ તમારો અહીંયા શું થશે? પ્રૂફ થશે. ખ્યાલ આવશે બે ખ્યાલીમાં કે નહીં આવશે? આવશે. કોનો આવ્યો? અચ્છા, ચાલો, ક્લિયર થઈ ગયું. એટલે CP માઇનસ CV બરાબર R. આ તમને મસ્ત મજાનું ઇક્વેશન પ્રાપ્ત થશે. ક્લિયર થઈ ગયું? ચાલો, નેક્સ્ટ આવે છે હવે થર્મોડાયનેમિક્સ, અવસ્થા ચલરાશિ અને અવસ્થા સમીકરણ. બરાબર, થર્મોડાયનેમિક્સ, અવસ્થા ચલરાશિ અને અવસ્થા સમીકરણ, તેના વિશે આપણે માહિતી મેળવીએ. આટલું ક્લિયર છે ને બધાને? બરાબર. હવે અહીંયાથી મેઇન વસ્તુ સ્ટાર્ટ થાય છે. બરાબર, અત્યાર સુધી જે ચાલી તે બધી બબાલ હતી. બરાબર, એ તમને નહીં આવડશે તો પણ કઈ વાંધો નથી, પણ ખાલી તમને એટલી સમજ હોવી જોઈએ કે આપણે હું ભણ્યા તે. બરાબર, હવેની બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે બધી રાશિઓ આવવાની છે તે બહુ ધ્યાનથી સમજવાની છે. બરાબર, અવસ્થા ચલ રાશિ ને આ તે બધું. બરાબર, એટલે ધ્યાનથી સમજજો, મજા આવશે. તો સૌથી પહેલા અવસ્થા ચલ રાશિઓ અને અવસ્થા સમીકરણ. તો જે આપણે થર્મોડાયનેમિક તંત્રની વાત કરીએ તો સંતુલિત અવસ્થા અમુક સ્થૂળ ચલ રાશિના ચોક્કસ મૂલ્ય વડે આપણે દર્શાવી શકીએ. કઈ કઈ સ્થૂળ ચલ રાશિઓ દ્વારા આપણે દર્શાવી શકીએ? જેમ કે P, V, T. યસ, તાપમાન, કદ અને બીજું શું છે? વાયુનું દબાણ. બરાબર છે. અને બીજું હતું દળ. ક્લિયર છે? તો એ બધી શું છે? અવસ્થા ચલ રાશિ છે. કારણ કે એના દ્વારા તમે નક્કી કરી શકો કે આપણી પાસે રહેલો જે કોઈ પણ વસ્તુ છે તેની અવસ્થા કઈ હશે. એ અવસ્થા તમે કોના દ્વારા નક્કી કરી શકો? PVT દ્વારા નક્કી કરી શકો. કોના દ્વારા નક્કી કરી શકશો? PVT દ્વારા. તો અહીંયા દાખલા તરીકે વાયુ છે, તેની સંતુલિત અવસ્થા તેના દબાણ, કદ, તાપમાન અને દળ, બરાબર છે, એના પરથી દર્શાવી શકાય. તો થર્મોડાયનેમિક તંત્ર હંમેશા સંતુલનમાં નથી હોતું. ઉદાહરણ સ્વરૂપે શૂન્યાવકાશમાં વાયુનું મુક્ત પ્રસરણ. શૂન્યાવકાશની અંદર વાયુની વાત કરવામાં આવે તો શૂન્યાવકાશમાં વાયુ સતત શું કર્યા કરતો હોય છે? મુક્ત પ્રસરણ કર્યા કરતો હોય છે. એટલે ત્યાં આગળ એ પોતે યોગ્ય અવસ્થા ધરાવતો નથી. બરાબર, એટલે કે એની અવસ્થા ત્યાં યોગ્ય નથી. અને ઝડપી પ્રસરણ દરમિયાન વાયુનું દબાણ બધી જગ્યાએ સમાન ન પણ હોય. બધી જગ્યા પર એ સરખું ન પણ જોવા મળે. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. એટલે દરેક જગ્યા પર એક સરખું ના હોય. તે જ રીતે રાસાયણિક પ્રક્રિયા દ્વારા વાયુના મિશ્રણમાં જે ધડાકો થાય છે, બરાબર છે, તે પણ સંતુલિત અવસ્થા નથી. ત્યાં પણ શું થશે? જ્યારે બ્લાસ્ટ થશે તે દરમિયાન વાયુઓ કેવા જશે? એકદમ ફટાફટ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. એટલે એ પણ પ્રોપર નથી. તો આમ સમય જતા વાયુ સમાન તાપમાન અને દબાણ પ્રાપ્ત કરે છે અને પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં આવે છે. કયા કયા સંતુલનમાં આવે છે? તાપીય સંતુલન અને બીજું કયું સંતુલન? યાંત્રિક સંતુલન. એ બંને સંતુલન એ પોતે પ્રાપ્ત કરે છે. ટૂંકમાં થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ તંત્રની સંતુલિત અવસ્થા દર્શાવે છે. એટલે અવસ્થા ચલ રાશિ દ્વારા તમે શું નક્કી કરી શકશો? કોઈ પણ થર્મોડાયનેમિક તંત્ર છે તે સંતુલિત અવસ્થામાં છે કે નથી, તેના વિશેની માહિતી તમે કોના દ્વારા નક્કી કરી શકશો? અવસ્થા ચલ રાશિ દ્વારા નક્કી કરી શકશો. કોના દ્વારા નક્કી કરી શકશો? અવસ્થા ચલ રાશિ દ્વારા નક્કી કરી શકશો. સમજ પડશે ને? કેવી રીતના નક્કી થશે? કોનું નક્કી થશે? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? હા, એટલે ધ્યાન રાખજો. કાલે બહુ બધા એક્ઝામ આપવા આવેલા ને? હા, કેમ ભાઈ બહુ બધા આવ્યા? નહીં આવવાનું એક્ઝામ આપવા? કઈ નહીં, તમારી પછી વાત છે દીકરાઓ. ચાલો વધીએ આગળ. તો અવસ્થા ચલ રાશિ વિશે આપણે ક્લિયર થઈ ગયું બધાને? ક્લિયર? અવસ્થા ચલ રાશિ શું છે? જુદા જુદા અવસ્થા ચલો એકબીજાથી સ્વતંત્ર હોવા જરૂરી નથી. અવસ્થા ચલ રાશિઓનું જોડતું સમીકરણ એને અવસ્થા સમીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે આદર્શ વાયુ માટેનું સમીકરણ કયું છે? P
પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરટી. તો એને આપણે શું કહીએ છીએ? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહીએ છીએ. બરાબર. તે જ રીતના અહીંયા આગળ જો કોઈ ચોક્કસ જથ્થાના વાયુ માટે એટલે કે મ્યુ માટે ફક્ત બે સ્વતંત્ર ચલ રાશિઓ છે, જેમ કે પી અને વી અથવા ટી અને વી, તો અચળ તાપમાને દબાણ કદનો વક્ર એ સમતાપી કહેવાય. જો તમે તાપમાન અચળ રાખ્યું હોય અને જો તમે અહીંયા વક્ર કોના વિરુદ્ધ કોનો ડ્રો કરો છો? દબાણ અને કદનો વક્ર ડ્રો કરો છો, તો એ વક્ર ક્યારે થયો કહેવાય? તો કે ત્યાં આગળ તાપમાન કેવું છે? કોન્સ્ટન્ટ છે, સમતાપી છે. નહીં સમજ પડી? તાપમાન અચળ હોય અને તમે કદ અને બીજું કોણ છે? દબાણ, એ બંનેનો તમે જો વક્ર ડ્રો કરશો તો એ વક્ર શું કહેવાશે? તમારો સમતાપી કહેવાશે. સમતાપી શા માટે? તાપમાન કેવું છે ત્યાં આગળ? અચળ છે. બરાબર છે, એને સમતાપી કહેવાશે. વાસ્તવિક વાયુઓની અવસ્થામાં સમીકરણો વધારે જટિલ હોઈ શકે છે. બરાબર. આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે એટલા માટે આપણને એકદમ સરળ લાગે, પરંતુ જ્યારે તમે વાસ્તવિક વાયુઓની વાત કરો, વાસ્તવિક વાયુઓ, તો એના માટે આ સમીકરણ આટલું સિમ્પલ નથી હોતું. એ સમીકરણ તમારું શું થઈ જશે? ત્યાં આગળ બદલાઈ જશે અને થોડુંક વધારે જટિલ હોઈ શકે. તો થર્મોડાયનેમિક જે ચલ રાશિઓ છે તે બે પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે? બે પ્રકારની. એક છે તેને કહેવાશે આપણી એક્સટેન્સિવ ચલ રાશિ એટલે કે વિસ્તૃત ચલ રાશિ, અને બીજી એક કહેવાશે ઇન્ટેન્સિવ ચલ રાશિ. બરાબર છે, એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ. બરાબર છે. એક્સટેન્સિવ ચલ રાશિઓ તંત્રનું પરિમાણ દર્શાવે છે. બરાબર, પરિમાણ, તંત્રનું પરિમાણ કેટલું છે એ શેના દ્વારા નક્કી થશે? એક્સટેન્સિવ ચલ રાશિ દ્વારા નક્કી થશે. બરાબર છે, જે શું કરશે? ફક્ત તંત્રની માહિતી આપશે બારોબાર. બરાબર, તંત્રની જે માહિતી છે તે બારોબાર આપશે. તેમાં કોણ કોણ હોઈ શકે તમારા હિસાબે? બોલો. જેમ કે અહીંયા આગળ દબાણ છે, તાપમાન છે, તે પરિમાણ નથી દર્શાવતી, તો કઈ ચલ રાશિ કે જે એક્સટેન્સિવ છે કે ઇન્ટેન્સિવ તે નક્કી કરવા માટે સંતુલનમાં રહેલું તંત્ર તમારે ધ્યાનમાં લેવું પડશે. બરાબર છે. ધારો કે એક સરખા બે ભાગમાં વહેંચાયેલું તંત્ર છે, બંને ભાગમાં જે ચલ રાશિઓના મૂલ્ય બદલાતા નથી તે ઇન્ટેન્સિવ કહેવાશે, અને જે ચલ રાશિઓના મૂલ્ય દરેક ભાગમાં અડધા થાય, બરાબર છે, તેને આપણે એક્સટેન્સિવ ચલ રાશિ કહીશું. તે સહેલાઈથી જોઈ શકાય. દાખલા તરીકે આંતરિક ઉર્જા છે, કદ છે, કુલ દળ છે, આ બધી એક્સટેન્સિવ ચલ રાશિ છે. કેવી છે? એક્સટેન્સિવ, જે કોઈ પણ દિવસ બદલાવાની નથી. તંત્ર છે તેનું કદ તમે નક્કી કર્યું તો એ કેવું રહી ગયું? ફિક્સ. એટલે એ કયું થઈ ગયું? એક્સટેન્સિવ ચલ રાશિ. એના સિવાય વાત કરવામાં આવે દબાણ છે, તાપમાન છે, ઘનતા છે, એ બધી કઈ થઈ? ઇન્ટેન્સિવ ચલ રાશિ. એ કઈ થઈ? ઇન્ટેન્સિવ ચલ રાશિ. કે એની અંદર શું થઈ શકે? ચેન્જીસ હોઈ શકે. તો આ ચલ રાશિઓના વર્ગીકરણ કરવા માટે થર્મોડાયનેમિક સમીકરણની સત્યારતા ચકાસવી જરૂરી છે. જેમ કે અહીંયા આગળ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી સમીકરણની બંને બાજુએ એક્સટેન્સિવ ચલ રાશિઓ આવેલી છે. એટલે કે જે ઇન્ટેન્સિવ ચલ રાશિ જેમ કે પી અને એક્સટેન્સિવ ચલ રાશિ ડેલ્ટા વી નો ગુણાકાર એ હંમેશા કેવો હશે? એક્સટેન્સિવ હશે. જેમ કે ગુણ્યા પ્લસ ગુણ્યા માઇનસ તો શું થાય? માઇનસ થશે. તો અહીંયા આગળ પી એ કેવી રાશિ છે? પી એ કેવી રાશિ છે? પી એ બોલો. પી જે છે તે એક્સટેન્સિવ છે કે ઇન્ટેન્સિવ છે? તો કે ભાઈ ઇન્ટેન્સિવ છે. ડેલ્ટા વી એ શું છે? એક્સટેન્સિવ ચલ રાશિ છે, કારણ કે પરિમાણ દર્શાવે છે. તો એક્સટેન્સિવ ગુણ્યા ઇન્ટેન્સિવ કરશો તો હંમેશા શું આપશે? એક્સટેન્સિવ આવશે. બરાબર છે. એટલે અહીંયા આગળ જે ગુણાકાર છે તે કેવી આપશે? એક્સટેન્સિવ ચલ રાશિ આપશે. ક્લિયર? એટલે એક્સટેન્સિવ ઇન્ટેન્સિવ ક્લિયર થયું કે ના થયું? થયું. જે પરિમાણ દર્શાવે તે કોણ? એક્સટેન્સિવ. જે ફક્ત શેના પર આધાર રાખતું હોય? તો કે ભાઈ પરિમાણની અંદર પરિમાણની પણ અંદર જે પણ વસ્તુઓ છે તેની અંદરના ફેરફાર પર આધાર રાખતો હોય તેને કહેવાશે ઇન્ટેન્સિવ. એટલે ઇન્ટેન્સિવ એક્સટેન્સિવ ક્લિયર કે નોટ ક્લિયર? ની ખ્યાલ આવ્યો? અનન્ય આવ્યો આ બાજુ? એમાં શું થાય કે એ તો એક્ઝામમાં જ નહીં આવડે સર, બીજું તો બધું આવડે. ચાલો નેક્સ્ટ. હવે આવે છે આપણી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધ ચેપ્ટર. બરાબર છે. જે કયો છે આપણો? થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ. અહીંયા આપણે ટોટલ 4 થી 5 પ્રક્રિયાઓ ભણવાની છે. પહેલી છે ક્વાસાઈ સ્ટેટિક પ્રક્રિયા. બરાબર છે. પછી છે સમતાપી, ત્યાર પછી છે સમકદી. બરાબર છે. ત્યાર પછી છે સમોસુ. બરાબર છે. ત્યાર પછી છે ચક્રીય પ્રક્રિયા, અને ત્યાર પછી એક છે સમદાબ. બરાબર, 6 પ્રક્રિયા છે ટોટલ. અને એ બધી પ્રક્રિયાઓ તમને આવડી જશે ત્યાર પછી તમે ભણી શકશો કાર્નોટ પ્રક્રિયા. ઓકે, ક્લિયર છે? ક્લિયર? ચાલો, એટલે ધ્યાન રાખજો. હા,
કયો આયરો આ? ચાલો તો ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ શું છે તે આપણે હવે સમજીએ. ઓકે, આટલે સુધી ક્લિયર થયું કે ના થયું? થયું. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમજજો. આટલે સુધી આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? અત્યાર સુધી બધું એમ મસ્ત ખાલી મારે બોયલા કરવાનું હતું, હવે અહીંયાથી સમજવા જેવું મેઇન આવ્યું. બરાબર, અત્યાર સુધી મસ્ત આપણે આમ શાંતિથી બોયલા કરતા હતા. ઓકે, ચાલો વધીએ આગળ. નેક્સ્ટ, ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ. તો ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ શું છે તે અહીંયા આગળ આપણે સમજીએ. ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ એટલે શું? તો આને કહેવાશે એક જાતની અર્ધસ્થાયી પ્રક્રિયા. અર્ધસ્થાયી એટલે આખી સ્થાયી નહીં હશે, અડધી હશે. બરાબર, તેને કહેવાશે ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ. હવે આ ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ કઈ છે, બરાબર, કેવી છે તે વિશે આપણે સમજીએ. ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ કેવી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ એ તમારે સમજવી હોય તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. બરાબર, શું છે એક્ઝામ્પલ તે આપણે સમજીએ સૌથી પહેલા. તો ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ માટે માની લો કે અહીંયા આગળ કોઈ એક પાત્ર છે, એ પાત્રની અંદર વાયુ ભરેલો છે. શું ભરેલો છે? વાયુ. બરાબર છે, ગમે તેમ અહીંયા વાયુના અણુઓ છે તે ફેલાયેલા છે. દેખાય છે? આ ગમે તેમ ક્લિયર. આ રીતના વાયુના ગોળગોળિયા કણ છે તે બધા ગમે તેમ ફેલાયેલા છે. હવે મારે શું કરવાનું છે અહીંયા? તો કે ભાઈ અહીંયા આગળ મારે એની અવસ્થામાં કંઈક ફેરફાર લાવવો છે. તો કઈ રીતના લાવી શકું? તો એના માટે એક સિમ્પલ દેશી મસ્ત મજાનું લોજિક એપ્લાય કરીએ. તો જુઓ અહીંયા આગળ આ રીતના કોઈક એક પાત્ર છે, તેમાં આ એક પિસ્ટન છે. પિસ્ટન દ્વારા શું કરી શકો? તમે દબાણ વધારી શકો અને કદ ઘટાડી શકો. બરાબર છે. હવે મારી ક્વાસાઈ સ્ટેટિક પ્રોસેસ એ કેવી પ્રોસેસ છે? તો કે મારે તંત્રને કોઈ પણ જાતનું ખલેલ પહોંચાડવાનું નથી. તંત્ર કેવું રહેવું જોઈએ? સ્થાયી જ રહેવું જોઈએ. તમે ગમે તે પ્રક્રિયા કરો છતાં પણ તંત્ર કેવું રહેવું જોઈએ? સ્થાયી રહેવું જોઈએ. સમજ પડે છે કે નથી પડતી? પડે છે. બહાર તમે કોઈ પણ ફેરફાર કરો, અંદર કઈ થવું નહીં જોઈએ. ડેશ. ખ્યાલ આવે છે કે નહીં? હા, એટલે અહીંયા બહાર તમે કોઈ પણ પ્રક્રિયા કરો, અંદર કઈ ખબર પડવી જોઈએ નહીં. ખ્યાલ આવે છે? અંદર નહીં ભાઈ, ખબર પડી જાય એમાં. તો બહાર ગમે તે પ્રક્રિયા થાય પણ અંદર ખબર નહીં પડવી જોઈએ. ખ્યાલ આવે છે? એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે અહીંયા આગળ શું કરું છું? માની લો કે અહીંયા આગળ અત્યારે પ્રેશર ફૂલ છે એકદમ. 500 કિલોનો પથ્થર મૂકેલો છે અહીંયા. 500, આપણે ઓછો નહીં લઈએ, વધારે લઈએ. 500. ઓકે, 500 કિલોગ્રામનો પથ્થર છે અથવા 5 લાખ કિલોગ્રામનો પથ્થર છે. ઓકે, ખ્યાલ આવે છે? માપ ના રાખીએ થોડુંક. ચાલો 500, ચાલો તો 500 ગ્રામ રાખો બસ. ચાલો 50 ગ્રામ રાખીએ તો ચાલો. તો અહીંયા આગળ શું કરું છું હું? તો કે ભાઈ જેવો હું 500 કિલોગ્રામનો પથ્થર કે 550 ગ્રામનો પથ્થર કે 500 ગ્રામનો પથ્થર હટાવું એટલે શું થાય? આ ઓટોમેટિક ઉપર જશે. આ ઉપર જાય એટલે આ બધા ગમે તેમ ફેલાઈ જાય. સમજ પડે છે કે નહીં? ખ્યાલ આવે છે? એટલે મારે અહીંયા આગળ શું કરવાનું છે કે આ 500 કિલોગ્રામનો પથ્થર હટાવવાનો છે. બરાબર છે, પણ કેવી રીતે હટાવવાનો છે? કે આ બધા એવા ને એવા જ રહેવા જોઈએ. ક્લિયર છે? તો એવા ને એવા રાખવા માટે હું જે પ્રક્રિયા દ્વારા એ પથ્થરને હટાવીશ એને કહેવાશે આપણી ક્વાસાઈ સ્ટેટિક પ્રક્રિયા. એટલે ક્વાસાઈ સ્ટેટિક શું છે તે ખ્યાલ આવ્યો? શું કરવાનું છે શોર્ટમાં? તંત્ર જે છે તે સંતુલનમાં જ રહે. તંત્ર સંતુલનમાં જ રહે છતાં પણ તમે કોઈક પ્રક્રિયા કરો એની અસર તંત્ર પર ન થવી જોઈએ. એવી પ્રક્રિયાને શું કહેવાશે? અર્ધસ્થાયી પ્રક્રિયા, ક્વાસાઈ સ્ટેટિક પ્રક્રિયા. સમજ પડશે કે નહીં પડશે? પડશે. હવે આપણે બુકની અંદર સમજીએ. હવે તમને બુકમાં સમજ પડશે, નહીં તો ત્યાં સુધી નહીં સમજ પડે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે નહીં થઈ?
થઈ ગઈ. ક્વોસાઈ સ્ટેટિક શું છે તે ખ્યાલ આવ્યો. તમારી પાસે કોઈ વાયુ છે, એ વાયુને તમારે શું કરવાનું છે, પ્રેશરાઇઝ રાખેલો જ છે. હવે મારે એનું પ્રેશર જે છે તે તો એવું જ રહેવું જોઈએ, વાયુના અણુઓ હલવા નહીં જોઈએ, ને મારે ધીરે ધીરે એનું પ્રેશર રિલીઝ કરવાનું છે. બરાબર છે. તો એના માટે શું થશે, તો કે જે પ્રક્રિયા છે તેમાં સ્થાયીપણું એનું જળવાઈ રહેતું હોવું જોઈએ. ક્લિયર? તેવી પ્રક્રિયાને શું કહેવાશે? ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાશે? ક્વોસાઈ સ્ટેટિક. બરાબર. રિયાલિટીમાં આ પ્રક્રિયા શક્ય નથી. બરાબર છે. આ ઇમેજનરી પ્રોસેસ છે આખી. ક્લિયર? રિયાલિટીમાં આવું શક્ય જ નથી. તમે જ વિચારો. બરાબર. ફુગ્ગો છે, જોરમાં ભરી દીધો હવા, ને પછી ધીરે ધીરે તમે એમ હવા બહાર કાઢતા જાઓ તો ફુગ્ગો એટલો ને એટલો જ રહ્યો? ના, શક્ય જ નથી. બરાબર. ખ્યાલ આવે છે? ચાલો વધીએ આગળ. તો ધારો કે વાયુ એ પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં છે. આ પરિસ્થિતિમાં વાયુનું દબાણ એ બાહ્ય દબાણ જેટલું અને તેનું તાપમાન પરિસરના તાપમાન જેટલું હોય છે. ધારો કે બાહ્ય દબાણ અચાનક ઘટાડવામાં આવે તો શું થશે? તો કે ભાઈ સિમ્પલ છે, પિસ્ટન બહાર તરફ પ્રવેગિત ગતિ કરશે. એટલે અચાનક જ તે પિસ્ટન શું થઈ જશે, એમ છટકશે, બહાર નીકળી જશે. અને આ પ્રક્રિયા દરમિયાન વાયુ એવી અવસ્થામાંથી પસાર થાય છે કે જે સંતુલિત ના હોય. તો આ અસંતુલિત અવસ્થાઓને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેવા દબાણ અને તાપમાન હોતા નથી. એ જ રીતે જો વાયુ અને તેના પરિસર વચ્ચે તાપમાનનો દેખીતો તફાવત હોય તો ત્યાં ઉષ્માનું ઝડપથી આદાન પ્રદાન થશે, જે દરમિયાન વાયુ અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થઈ શકે છે. સમજ પડે છે ને? એટલે જો હું ધારો કે કોઈ પાત્રની અંદર વાયુ ભરેલો છે, એ ભરેલા વાયુમાંથી મારે શું કરવાનું છે, તો કે ભાઈ અચાનક જ તે એની અંદરથી કોઈ વજન લગાવેલું છે તેને ઉચકી કાઢો તો શું થશે? વાયુ તરત જ તે શું થશે, અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે. એટલે એ પોતાની સંતુલિત અવસ્થામાંથી કેવી અવસ્થામાં આવી જશે? અસંતુલિત અવસ્થામાં આવી જશે. ખ્યાલ આવે છે? એટલે સંતુલિત અવસ્થામાંથી ક્યાં આવી ગયો? અસંતુલિત અવસ્થામાં આવી ગયો. તો સંતુલિતમાંથી જ્યારે અસંતુલિતમાં આવે છે ત્યારે શું થશે? સંતુલિતમાંથી અસંતુલિતમાં આવે ત્યારે ભાઈ વાયુના જે પણ અણુઓ છે તે સતત ને સતત કેવી ગતિ કરશે? અસ્તવ્યસ્ત ગતિ કરશે. કેવી ગતિ કરશે? અસ્તવ્યસ્ત ગતિ કરશે. તો આને કારણે શું થશે, તો કે ભાઈ પરિસરની અંદર પણ આદાન પ્રદાન જે છે ઉષ્માનું તે પણ કેવું થશે? વધારે જોવા મળશે. તો આમ અસંતુલિત અવસ્થાઓમાંથી જ્યારે પસાર થશે ત્યારે સમય જતા વાયુઓનું પરિસર સુવ્યાખ્યાયિત એટલે કે વેલ ડિફાઇન્ડ તાપમાન અને દબાણ વચ્ચેનો સ્થિતિમાં આવશે. શૂન્ય અવકાશમાં વાયુનું વિસ્તરણ અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું સ્ફોટન થાય છે અને આ અવસ્થામાંથી પસાર થતું હોય તેવા ઉદાહરણો છે. તંત્રની અસંતુલિત અવસ્થાઓ સાથે કામ પાર પાડવું અઘરું છે. કોઈ પણ વસ્તુ સંતુલિત અવસ્થામાં હોય તો જ તમે એનું સરળતાથી એનાલિસિસ કરી શકો. બરાબર છે? તમને પણ મારે ભણાવવા હોય તો મારે તમને કેવા રાખવા પડે? સંતુલિત અવસ્થામાં. બરાબર? જો અસ્થાયી અવસ્થામાં હોય ને પછી તમે ભણ્યા કરતા હોય તો એ કઈ કામનું નહીં. બરાબર? શાંતિથી ઘણા બેહે નહીં, પછી કઈ એમ કર્યા કરે ને કઈ બસ ને ભણ્યા કરતા હોય તો પછી લોચો પડી જાય. બરાબર ને? હું ખ્યાલ આવે છે ને? એટલે એવું છે. એટલે આ અસંતુલિત અવસ્થા સાથે કામ પાર પાડવું ખૂબ અઘરું છે. પછી થઈ જાય કે ચલો આવડતું નથી. ક્યાંથી આવડે? સંતુલિત રહ્યા નહીં. એટલે આવી જે પ્રક્રિયા છે તે આદર્શ પ્રક્રિયા વિચારવી યોગ્ય કહેવાશે. એટલા માટે દરેક સ્થિતિમાં તંત્ર સંતુલિત અવસ્થામાં હોય આવી પ્રક્રિયા સૈદ્ધાંતિક રીતે અત્યંત ધીમી હોય છે. એકદમ ધીરી પ્રક્રિયા હોય. બરાબર? સંતુલિત અવસ્થામાંથી અસંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવાની જે પ્રોસેસ છે તે કેવી હોવી જોઈએ? ધીરી હોવી જોઈએ. અચાનક અસંતુલિત થઈ જાય એવું નહીં. ખ્યાલ આવે છે? બરાબર? ધીરે ધીરે એ અસંતુલિત તરફ જવું જોઈએ. એટલે આ પ્રક્રિયા અત્યંત ધીરી છે. આવી પ્રક્રિયાને આપણે કેવી કહીશું? ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા, જેને કહીશું અર્ધસ્થાયી પ્રક્રિયા. એટલે તમારે અહીંયા જે પણ કામ કરવાનું છે તે કેવું કરવાનું છે? ધીરે ધીરેથી. બરાબર? એટલે ધીરે ધીરે છે. બરાબર છે? વજન કો ઉચકના. બરાબર? ધીરે ધીરે સે અસ્થાયી અवस्था પ્રાપ્ત કરના. ચાલો ક્લિયર? એટલે અહીંયા આગળ જે ચલ રાશિઓ છે, ચલ રાશિઓ પી, વી અને ટી એ ધીમે ધીમે બદલાશે. કેવી બદલાશે? ધીરે ધીરે. બરાબર? ધીમે 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 ધીમે. ચાલો એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. અને પરિસર સાથે તાપીય અને યાંત્રિક સંતુલન રહે. અર્ધસ્થાયી પ્રક્રિયામાં દરેક તબક્કામાં તંત્રના બાહ્ય દબાણ, બરાબર, તંત્રના દબાણ અને બાહ્ય દબાણ વચ્ચે તફાવત કેવો હોય છે? અતિ સૂક્ષ્મ તફાવત હોય છે. અતિ સૂક્ષ્મ. અહીંયા જે મારે જે પણ ફેરફાર કરવાનો છે તે ફેરફાર કેવો રાખવાનો છે? અતિ સૂક્ષ્મ ફેરફાર. જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત હોય ત્યારે પણ આ વસ્તુ શક્ય છે. અને
વાયુની એક અવસ્થામાંથી બીજી અવસ્થા સુધી ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા દ્વારા લઈ જવા માટે આપણે બાહ્ય દબાણને બહુ જ નાના પ્રમાણમાં એવી રીતે બદલીશું કે તંત્ર અને પરિસર વચ્ચે સંતુલન રહે. એટલે અહીંયા આગળ તમારે જે પણ વજન ઉચકવાનું છે તે કેવું ઉચકવાનું છે? એકદમ સ્લાઇડ, એકદમ ધીરું ધીરું, ઝીણું ઝીણું. તો જ તે આખી પ્રક્રિયામાં શું થશે? જે પણ આપણું તંત્ર છે તે કેવું રહેશે? સ્થાયી અવસ્થામાં રહેશે. નહીં તો શું થશે? અચાનક જ ઉચકી ગયું લે તો હું થાય બધું એની જાતે જ તે અસ્થાયી અવસ્થામાં આવી જશે અને પછી એનું તમારે એનાલિસિસ કરવું હોય તો તમે કરી શકતા નથી. એટલા માટે અહીંયા આગળ તમારે ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા દ્વારા તેને લઈ જવું પડશે. બરાબર. અને આ જે પ્રક્રિયા છે તે અત્યંત ધીમી કરતા તંત્રને પીડેશ સુધી લાવવામાં આવે છે. તેથી તાપમાન બદલવા માટે તંત્ર અને પરિસરના સ્ત્રોત વચ્ચે અત્યંત સૂક્ષ્મ તફાવત રાખીને, બરાબર છે, તમે જે તાપમાનો વાળા જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનો છે તેને પસંદ કરવા જોઈએ. જો તંત્ર તાપમાન ટીડેશ સુધી પહોંચે છે, બરાબર છે, તો અર્ધસ્થાયી પ્રક્રિયા દેખીતી રીતે વૈચારિક નમૂનો, બરાબર છે, ને હકીકતમાં જે પ્રક્રિયાઓ અત્યંત ધીમી હોય અને પિસ્ટન પ્રવેગિત ગતિ કરતો ન હોય અને તાપમાનનો મોટો તફાવત ન હોય, લગભગ આદર્શ ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયાની સન્નિકટ છે. એટલે રિયાલિટીમાં આવું શક્ય બનતું નથી. બરાબર. રિયાલિટીમાં શું છે? આવી પ્રક્રિયા શક્ય છે જ નહીં. કારણ કે તમે સિમ્પલ વિચારો, પ્રવેગિત ગતિ કરતું હોય પિસ્ટન, તો પ્રવેગિત ગતિ કરે એને કારણે શું થશે? પિસ્ટન જ્યારે ઘસાય તેને કારણે શું થશે? ઘર્ષણ ઉત્પન્ન થશે. ઘર્ષણને કારણે શું થશે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. એને કારણે તાપમાનમાં શું આવવાનો? ફેરફાર આવવાનો. પણ આપણને તો અહીંયા શું કહે છે? તાપમાન કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ, ફિક્સ રહેવું જોઈએ. એટલે આ જે આખી પ્રક્રિયા છે તે કેવી છે? આદર્શ પ્રક્રિયા છે. ને જ્યાં સુધી સ્પષ્ટ કહેવામાં ન આવે ત્યાં સુધી ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈશું. બરાબર છે? ખ્યાલ આવે છે? જ્યાં સુધી તમને એમ નહીં કહેવામાં આવે કે ભાઈ ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા નથી, ત્યાં સુધી તમારે એને ધ્યાનમાં લેવાની નથી. બરાબર છે? જ્યારે કહે કે છે ત્યારે જ ધ્યાનમાં લેવાની. સમજ પડે છે? મોસ્ટ ઓફ ધ કેસમાં આપણે બધી પ્રોસેસને કેવી ધારશું? ક્વોસાઇસ્ટેટિક પ્રોસેસ ધારશું. કેવી પ્રોસેસ ધારશું? ક્વોસાઇસ્ટેટિક પ્રોસેસ. બરાબર છે? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ના થઈ? થઈ? એટલે ક્વોસાઇસ્ટેટિક શું છે તે આઈડિયા આવ્યો? હેલો કે ના આવ્યો? આવ્યો? તેવી જ રીતના બીજી કેટલીક પ્રક્રિયાઓ છે. અમુક પ્રક્રિયા એવી છે કે જેમાં તાપમાન અચળ રહેતું હોય તો એને કહેવાશે સમતાપી પ્રક્રિયા. અચળ તાપમાને જ્યારે પણ પ્રક્રિયા થાય તો એને સમતાપી કહેવાશે. અચળ દબાણે થતી હોય તો સમદાબી. બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ છે અચળ કદ હોય તો સમકદ, જેને કહેશું આપણે આઇસોકોરિક. બરાબર છે? ચોરિક ની વાત કર. બરાબર. આઈસો ચોરિક, ચોરી લીધું એમ કે. બરાબર. આઈસો બારીક. બારીક એટલે દબાણ. બારીક એટલે છોટું નહીં. હા ચાલો ક્લિયર થયું? છોટું તો આવ્યું નહીં. ચાલો કઈ નહીં. ક્લિયર? નેક્સ્ટ આઇસોથર્મલ. આઇસોથર્મલ ક્લિયર થઈ ગયું? આઇસોથર્મલ એટલે તાપમાન અચળ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ બીજી એક પ્રક્રિયા છે જે છે એડિયાબેટિક. એડિયાબેટિક એટલે સમોસું. બરાબર છે? સમોસું. બરાબર. હું એમ પૈસા ગણતી છે. ચાલો સમોસું પ્રક્રિયા. સમોસું એટલે શું? ઉષ્માનું વહન થશે નહીં. બરાબર. સિમ્પલ યાદ રાખવાનું. સમતાપી એટલે તાપમાન અચળ. સમકદ એટલે કદ અચળ. સમદાબી એટલે દબાણ અચળ. અને સમોસું એટલે શું? ઉષ્મા અચળ. ઉષ્માનું વહન નહીં થાય. બરાબર છે? બધું અચળ ફચળ ખચળ. બરાબર. એટલે આ ધ્યાન રાખજો. હે લખવાનું બહુ બધું છે પણ એમ છે કઈ ની અંદર, સમજવાનું કઈ છે નહીં. શોર્ટ એન્ડ સ્વીટ છે. બરાબર. આ સ્વીટીને શું થયું? ચાલો સ્વીટી નોટ રિસ્પોન્ડિંગ. કઈ નહીં તો બદલી કાઢીએ સ્વીટીને. બીજું શું હતા? રિસ્પોન્સ નહીં આવે તો ચાલે જ નહીં. જો બદલવાનું કીધું એટલે પાછી હરખી થઈ ગઈ. ચાલો વધીએ આગળ. ક્લિયર થઈ ગયું? ચાલો સ્વીટી બદલી કાઢી એટલે હવે વાંધો નહીં. નવી સ્વીટી આવી ગઈ. તો ક્લિયર થઈ ગયું એટલે સુધી? ચલો નેક્સ્ટ આવે છે હવે સમતાપી. બરાબર છે? સમતાપી પ્રક્રિયા. ચલો સમતાપી પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ કે સમતાપી પ્રક્રિયા દરમિયાન મારે કેટલું કાર્ય કરવું પડશે તે મારે અહીંયા આગળ શું કરવાનું છે? શોધવાનું છે.
ચાલો તો લખીએ સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. ચાલો સમતાપી પ્રક્રિયા દરમિયાન કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર શું છે ભાઈ? W. કાર્યનું સૂત્ર શું છે? W. તો કાર્યનું સૂત્ર W હોય તો એનું સૂત્ર શું આવશે? P ડેલ્ટા V, જેને આપણે શું લખશું? PdV. શું લખશું? PdV. ખ્યાલ આવશે? અને સમતાપી પ્રક્રિયા હોય તેના માટે હંમેશા PV ની કિંમત કેવી આવશે ભાઈ? અચળ આવશે. યાદ રહેશે? PV છે તે કેટલી આવશે? અચળ આવશે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. યાદ રહેશે કે નહીં રહેશે? રહેશે. એટલે PV ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે ભાઈ? ત્યાં આગળ અચળ રહેવાના છે. કેટલા લેવાના છે? અચળ. ખ્યાલ આવશે ને બધાને કે નહીં આવશે? આવશે. કઈ પ્રક્રિયા માટે? સમતાપી. બસ સમતાપી પ્રક્રિયા માટે PV ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે ભાઈ? અચળ લેવાના છે. ઓકે. હવે આ જે કાર્ય કરવાના તે આપણે કોના માટે કાર્ય કરવાના છે? તો કે આ જે આખું કાર્ય છે તે કોના પર થતું છે એવું ધ્યાનમાં રાખવાનું છે? આદર્શ વાયુ પર. કોના પર? આદર્શ વાયુ માટે. આખું જે કાર્ય થશે તે કોના માટે થશે? આદર્શ વાયુ પર થશે. તો આદર્શ વાયુ માટે સૂત્ર શું ભણી ગયેલા આપણે? તો કે ભાઈ PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. આવું કંઈક આવ્યું હતું. તો આના પરથી V બરાબર P બરાબર શું લખાશે? P બરાબર શું લખાશે? બોલો. મ્યુ RT બાય V લખાશે. મ્યુ RT બાય શું લખાશે? V. તો આપણું સૂત્ર છે તેમાં જે પણ અહીંયા આગળ dV છે તો કાર્ય કેવું થવાનું? સૂક્ષ્મ થવાનું. તો કુલ કાર્ય W બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ dW. ઇન્ટિગ્રેશન ઓફ શું થશે? dW. તો ઇન્ટિગ્રેશન ઓફ dW એટલે અહીંયા શું થશે? PdV. તો P ની કિંમત કેટલી આવશે? P ની કિંમત તો કે ભાઈ મ્યુ RT છેદમાં કેટલા આવશે? V ચિંટુ કેટલા આવશે? dV. થશે કે નહીં થશે? નિયમત પડી. P ની કિંમત મૂકી છે ખાલી બસ. તો મ્યુ RT ને અચળ કાઢી નાખો તો શું રહેશે અહીંયા આગળ? 1/V dV. આપણે કદ ક્યાંથી ક્યાં લઈએ છીએ? તો કે ભાઈ V1 થી લઈને V2 સુધી. તો V1 થી V2 સુધી લઈ જાઓ તો શું થશે? કુલ કાર્ય W બરાબર તો કે મ્યુ RT એ તો એમને એમ જ રહેશે બરાબર. અચળ છે એટલે બહાર. 1/V dV શું થાય એનું સંકલન? log V. બરાબર છે. એટલે અહીંયા લખાશે log V, પણ આપણે log ની જગ્યાએ લખશું ln. બરાબર છે. નેચરલ log V. ક્યાંથી ક્યાં સુધી? V1 થી V2. ચલો મૂકો પહેલા. શું મૂકો? મ્યુ RT ln V2 માઇનસ ln V1 લખાશે. તો આના પરથી W બરાબર શું લખાશે? મ્યુ RT ln V2 ના છેદમાં V1. V2 ના છેદમાં શું લખાશે? V1. એટલે આ તમને શું મળ્યું? ટોટલ વર્ક મળ્યું. વર્ક બોલે તો કાર્ય. મળશે કે નહીં મળશે? મળશે. એટલે આ તમને શું મળ્યું? સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. બરાબર. તો ln ને log માં ફેરવીએ. બરાબર છે. આ જે ln લખ્યો છે ભાઈ, આ ln નો અર્થ તમારે શું સમજવાનો? log છે પણ બેઝ કયો છે? E. પણ E માં ના ચાલે. આપણો log શેમાં આવવો જોઈએ? હંમેશા બેઝ 10 માં આવવો જોઈએ. તો બેઝ 10 માં કન્વર્ટ કરવા માટે 2.303 વડે ગુણવાનું. તો log શેમાં કન્વર્ટ થઈ જશે? 10 માં કન્વર્ટ થઈ જશે. બરાબર છે. તો આનું સૂત્ર તમારે લખવું હોય તો શું લખાશે? વર્ક ડન W બરાબર મ્યુ RT પછી શું આવશે? log ટુ ધી બેઝ 10 V2 બાય V1 થઈ જશે. તો આ કોના માટે આવ્યું? તે ખલિયાર ખ્યાલ આવ્યો? ओ सॉरी, इधर हमने लोचा है उल्फत हो गया. जो ना होना था वो हो गया, लोचा है उल्फत हो गया. चलो એટલે 2.303 થશે. ખ્યાલ આવ્યો? એટલે આ તમારી કઈ પ્રક્રિયા થઈ? સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? પપ્પુ જે હાવ હું જે આમાં કઈ છે નહીં. ચલો ઈઝી. ચલો નેક્સ્ટ આવશે આપણી સમોસું. બરાબર, જેને આપણે કાલે જોશું.
બરાબર, સોરી કાલે મીન્સ બીજા લેક્ચરમાં જોઈશું. અત્યારે આટલું રાખીએ. ઓકે, ચલો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછું અહીંયાથી કન્ટિન્યુ કરીએ. ઓકે, અત્યારે આટલું રાખીએ.